નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આંગણવાડી ભરતી 2023-24 મેરિટ યાદી બાબતે। સાથે સાથે જે ડોક્યુમેન્ટ ચકાસણી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એની પણ મિત્રો તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે અને ઓનલાઈન અપીલનો નિકાલ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં આવી જશે જેવી સંપૂર્ણ તારીખો સાથે માહિતી મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે આંગણવાડી ભરતી પ્રક્રિયા 2023, જેમાં ઓનલાઈન અરજી કરવાની તારીખ 7/11/2023 થી 8/11/2023ની જે શરૂ કરવામાં આવી હતી। 7 તારીખની મિત્રો જાહેરાત આવી હતી। 8/11 તો ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને 30/11/2023 સુધી એટલે 23 દિવસ ફોર્મ ભરાયા હતા। એના પછી ઓનલાઈન ચકાસણી જે છે એ 1/12 થી 10/12 એટલે 10 દિવસ સુધી કરવામાં આવી હતી। એના પછી ખરાઈ અને જે મેરિટ બાબતે 11/12/2023 થી 20/12/2023 10 દિવસ સુધીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। એના પછી ઓનલાઈન અપીલ કરવા માટે 21/12/2023 થી 30/12/2023 સુધી 10 દિવસ સુધી તમને કોઈ પણ પ્રકારની અપીલ હોય તો તમે ઓનલાઈન નોંધાવી શકો છો। અપીલનો નિકાલની તારીખ મિત્રો છે 31/12/2023 થી 9/1/2024 એટલે કે 10 દિવસ દરમિયાન જે પણ તમારી અપીલ છે એનો નિકાલ જે તે જિલ્લા કક્ષાએ સુનાવણી કરવામાં આવશે। અને એમાં મિત્રો જો તમારી અપીલ સાચી હશે તો મિત્રો ઓનલાઈન જે મેરિટ યાદી છે એમાં પણ ફેરફાર થશે। એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્રની ચકાસણીની વાત કરવામાં આવે તો 10/1/2024 થી 19/1/2024 દરમિયાન 10 દિવસ સુધી આ પ્રમાણપત્ર ચકાસણી ચાલશે। એટલે કે જે પણ પ્રમાણપત્રો તમે ઓનલાઈન અપલોડ કરાયા છે તમામ પ્રમાણપત્રોનો ઓરિજિનલ સાથે સાથે બે નકલ તૈયાર રાખવાની 10/1/2024 થી 19/1/2024 દરમિયાન પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે। આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને આ ફોટો મળી જશે। જે સંપૂર્ણ કાર્યક્રમ આ રીતે આંગણવાડી ભરતીનો યોજાશે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું। ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।